મિત્રો, ગુજરાત અને વિશ્વનો ગુજરાતી સમાજ સ્તબ્ધ છે. અમદાવાદમાં પ્લેન દુર્ઘટના થઈ. લંડન જતી પ્લેન તરત જ 2 મિનિટ પછી જ ક્રેશ થયું. 200-250 થી વધુ લોકો સવાર હતા. કેટલા મૃત્યુ થયા, કેટલા ઘાયલ થયા, અનેક અટકળો આખી સાંજ વહેતી રહી. સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયામાં જુદા જુદા આંકડાઓ સાથે લોકો મોતની વાત કરતા રહ્યા. મોત થયા છે તે નિશ્ચિત છે. સરકાર સત્તાવાર જાહેરાત કરશે, પરંતુ આ દુર્ઘટનાએ ગુજરાતને હચમચાવી નાખ્યું છે. તમામ દિવંગત લોકોને હાર્દિક શ્રદ્ધાંજલિ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ વિમાન દુર્ઘટનાથી ગુજરાત સ્તબ્ધ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેકના મોતની મોડી સાંજ સુધી ચાલી અટકળો. વિશ્વભરના ગુજરાતી સમાજમાં શોકનું મોજું. જૂનાગઢમાં ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં બેદરકારી દાખવનાર 2 એજન્સીને ₹10-10 લાખનો દંડ ફટકારતા મ્યુનિસિપલ કમિશનર. વિસાવદર પ્રચાર માટે આવેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથમાં જાગીર આશ્રમની મુલાકાત લઈ ઇન્દ્રભારતી બાપુના લીધા આશીર્વાદ. વિસાવદર ચૂંટણીમાં ભાજપાના વિજયનો વ્યક્ત કર્યો વિશ્વાસ. અને રવિવારે યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષા માટે જૂનાગઢ એસટી વધારાની 36 બસો દોડાવશે. ઉમેદવારોને એસટી પરિવહનનો લાભ લેવા ડેપોએ કર્યો અનુરોધ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया. बस आपके सपने बड़े होने चाहिए, और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज. बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लेबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है. Noble University, Global Vision. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના ઇતિહાસમાં જે કંઈ મોટી દુર્ઘટનાઓ નોંધાઈ છે તેમાં આજે એક વિમાની દુર્ઘટનાનો વધારો થયો છે. આજે બપોરે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી કે ગણતરીની મિનિટોમાં જ બાજુમાં આવેલ મેડિકલ કોલેજની હોસ્ટેલ ઉપર ધડાકાભેર વિમાન તૂટી પડ્યું હતું ને આગની જ્વાળાઓમાં આખે આખું વિમાન લપેટાઈ ગયું હતું. જોતામાં વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા ત્યારે સમગ્ર ગુજરાત સ્તબ્ધ બની ગયું હતું. હૃદયદ્રાવક ઘટના અંગે વિગતો મળી છે, જે મુજબ લંડન જતું એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન આજે અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં સિવિલ સ્થિત તબીબોની હોસ્ટેલ ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના જણાવ્યા અનુસાર વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાયલોટ અને 10 કેબિન ક્રૂ મેમ્બર હતા. અમદાવાદથી લંડન જઈ રહી હતી ફ્લાઇટ, તેમાં જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને સૌરાષ્ટ્રના કદાવર નેતા એવા વિજયભાઈ રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા તેવા સમાચારો સાંપડ્યા હતા, જેને કારણે ભાજપના આગેવાનોને ભાજપના સમર્થકોએ વિજયભાઈ રૂપાણી અંગેના ખબર અંતર શરૂ કર્યા હતા. વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે, આવી અનેક પોસ્ટ સોશિયલ મીડિયામાં મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. જોકે રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરવાનું દૂર રાખ્યું હતું ને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મૃત્યુ આંક કેટલે પહોંચ્યો તે અંગે મોડી સાંજ સુધી માત્ર ને માત્ર અટકળો વહેતી રહી. પરંતુ મળતી વિગત અનુસાર લગભગ 300 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. 247 પેસેન્જરમાંથી 242 પેસેન્જરના મૃત્યુ થયા, જ્યારે વિમાન જે ઇમારત ઉપર પડ્યું તેમાં કેટલાક ઇન્ટર્ન ડોક્ટર રહેતા હતા, એ ડોક્ટર્સના પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. સમાચાર મળતા જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો પડતા મૂકીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરાવી હતી. કામગીરી ઝડપી બને તે માટે NDRFની 6 ટુકડીઓને ઘટના સ્થળે મોકલવામાં આવી, તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે સિવિલ તંત્ર સહિત અમદાવાદ અને ગાંધીનગરના તબીબી સ્ટાફને ખડે પગે રહીને કામગીરી બજાવવા આદેશ આપ્યા. આરોગ્ય મંત્રી, ગૃહમંત્રી અને ઉદ્યોગ મંત્રી પણ સિવિલ ખાતે પહોંચ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં સમગ્ર અમદાવાદ શહેરમાં એક સન્નાટો છવાઈ ગયો હતો, તો વિશ્વભરના ગુજરાતી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મોટી દુર્ઘટના ગુજરાત માટે ગોઝારી બની રહી. કેટલા મૃત્યુ થયા તેનો આંકડો તો આવતીકાલ સુધીમાં બહાર આવશે, કારણ કે મૃતદેહ એટલી હદે સળગી ગયા છે કે DNA ટેસ્ટ પછી જ ઓળખ થઈ શકે તેમ અત્યારે જણાવાઈ રહ્યું છે. અમદાવાદથી લંડન જવા માટે 230 પેસેન્જરની બુકિંગ હતી. દુર્ભાગ્યપૂર્વક બપોરના 1:40 કલાકની આસપાસ ટેક ઓફ થતાની સાથે જ આ ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત બની. જે વિસ્તારમાં ક્રેશની પ્લેન પડેલ ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થીઓના હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તાર હતો, જેથી પ્લેનના પેસેન્જર સિવાય આજે રહેણાંક વિસ્તારમાં જ્યાં પ્લેન ક્રેશથી પડેલ ત્યાં પણ લોકોને ઈજાઓ પહોંચી છે. 50 ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે, જેમને શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી છે. અત્યારે સઘન સારવાર અને મોનિટરિંગ હેઠળ, પરંતુ સ્ટેબલ છે. ફ્લાઇટના પેસેન્જરના નજીકના સગાઓને વિનંતી છે કે તેઓ DNA ટેસ્ટ, જેનાથી પેસેન્જર અંગેનું આઈડેન્ટિફિકેશન થઈ શકે તે માટેની વ્યવસ્થા BJ મેડિકલ કોલેજના કસોટી હોલમાં રાખવામાં આવ્યું છે. ત્યાં પેસેન્જરના નજીકના સગાઓ, જેમાં માતા પિતા અથવા એમના બાળકો આવે છે, તેઓને વિનંતી છે કે તેઓ સેમ્પલ આપે, જેથી ક્રેશમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની ઓળખ થઈ શકે. પ્લેનના મુસાફરોના સગાઓ અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓના સગાઓને લગતી કોઈ પણ જાણકારી માટે સિવિલ હોસ્પિટલે 2 હેલ્પલાઇન શરૂ કરી છે. 63 57 37 38 31 અને બીજો નંબર છે 63 57 37 38 41. આ નંબર ઉપર માહિતી માટે સંપર્ક કરી શકાય છે. આ સિવાય પ્લેન ક્રેશના વિક્ટીમના સગાઓ માટે મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં કસોટી ભવન ખાતે અમે વેઇટિંગ એરિયાની વ્યવસ્થા કરેલ છે. ત્યાં જ DNA કલેક્શનની પણ વ્યવસ્થા કરેલ છે. હિન્દી મેં દરમિયાન ગુજરાતમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. એમણે કહ્યું કે આ દુર્ઘટનાની કળ લાંબા સમય સુધી ગુજરાતને નહીં વળે.
મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની દિલોસોજી વ્યક્ત કરતા પીએમ મોદીએ જે લોકો ઘાયલ થયા છે તે ઝડપી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. ટ્વીટના માધ્યમથી પીએમ મોદીએ દુર્ઘટના અંગે ઊંડા શોકની લાગણી પ્રદર્શિત કરી હતી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ પણ આ દુર્ઘટના અંગે શોકની લાગણી પ્રદર્શિત કરી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ કડી અને વિસાવદરમાં યોજાનારા આગામી કાર્યક્રમો 2 દિવસ સુધી સ્થગિત એટલે કે રદ કરવાની જાહેરાત કરી છે. મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફરીથી એકવાર GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ લોકોને હાર્દિક દિલોસોજી વ્યક્ત કરે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે 2 એજન્સી સામે લાલ આંખ કરીને બંને એજન્સીને ₹10-10 લાખનો દંડ ફટકાર્યો છે. મળતી વિગત અનુસાર અમરેલી અને અમદાવાદની એક એજન્સીને જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ અને પાણીની પાઇપલાઇન નાખવાનું કામ સોંપ્યું હતું, પરંતુ જે રીતે છેલ્લા 1.5-2 વર્ષથી જૂનાગઢ વાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોજે રોજ લોકો મહાનગરપાલિકાએ આવી અને કમિશનરને પોતાની રજૂઆત ફરિયાદ કરે છે તે જોતા મ્યુનિસિપલ કમિશનરે ગત સપ્તાહે બંને એજન્સીના સંચાલકોને મળવા માટે બોલાવ્યા હતા. 2 વખત લેખિત નોટિસ આપ્યા પછી પણ એજન્સીના કોઈ પ્રતિનિધિ કે સંચાલક જૂનાગઢ કમિશનરશ્રીને મળવા ન આવતા અંતે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે બંને એજન્સીને ₹10-10 લાખની પેનલ્ટી ફટકારી છે. કાર્યપાલક ઇજનેર વોટર વર્ક્સ અલ્પેશ ચાવડાએ કહ્યું કે મ્યુનિસિપલ કમિશનરે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા, લોકોની વેદના સમજી હતી અને સંતોષકારક કામ ન કરનાર બંને એજન્સી હાથ સામે કડક હાથે કામ લેવાનો નિર્ણય કર્યો હતો. મારું નામ અલ્પેશ ચાવડા, કાર્યપાલક ઇજનેર વોટક શાખા જૂનાગઢ મહાનગરપાલિકા. હાલમાં જ પ્રેસના માધ્યમથી માનનીય કમિશનર સાહેબની સૂચનાથી ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમાં અંતિયાળ વિસ્તારોમાં ચાલી રહ્યા છે અને ત્યારે લોકોના પ્રશ્નો ફરિયાદો ઉપસ્થિત થતી હોય ત્યારે સોમ અને ગુરુવાર માનનીય કમિશનરશ્રી સમક્ષ નાગરિકો પોતાની ફરિયાદ લઈને આવતા હોય છે. તેમનું સત્વરે ઝડપથી નિરાકરણ થાય, પોઝિટિવ નિરાકરણ થાય અને ફરિયાદના નિરાકરણમાં ગતિશીલતા આવે એ અર્થથી માન્ય કમિશનર દ્વારા ઈસી સ્નેહલ અને વીસી પ્રોજેક્ટ એમ બંને એજન્સીઓના અને પીએમસી એજન્સીના એન્જિનિયર્સને સોમવારે અને ગુરુવારે ઓફિસના કમિશનરશ્રીની કચેરી ખાતે હાજર રહેવાનું સૂચના આપવામાં આવેલ, લેખિતમાં પણ ઓર્ડર કરવામાં આવેલ. આ વીકમાં અમુક અરજદારો દ્વારા આ બાબતની રજૂઆત કરતી વખતે એજન્સીના જવાબદાર પ્રતિનિધિ હાજર ન રહેવાથી આ બાબતને ગંભીરતાથી લઈને માનનીય કમિશનરશ્રીએ બંને એજન્સીને 10-10 લાખની પેનલ્ટીનું કરવાનો નિર્ણય કરેલ, જેનું અમે પ્રેસના માધ્યમથી જાણ પણ કરેલ છે અને એજન્સીને પણ આ બાબતની જાણ કરવામાં આવેલ છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જૂનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે હતા. તેઓ વિસાવદરમાં વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી યોજાવાની છે તેના પ્રચાર કાર્ય માટે આવ્યા હતા. જે દરમિયાન તેમણે ગઈકાલે સાંજે ભવનાથ સ્થિત જાગીર આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી. ઇન્દ્ર ભારતી બાપુના આશીર્વાદ મેળવીને વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપાનો વિજય થાય તેવી પ્રાર્થના કરવા ગૃહમંત્રીએ ઇન્દ્ર ભારતી બાપુને પણ અપીલ કરી હતી. એમની મુલાકાત અન્વયે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા પણ હાજર રહ્યા હતા. બીજી તરફ જાગીર આશ્રમ ખાતે રાષ્ટ્રભક્તિનું વાતાવરણ અને માહોલ જોઈ હર્ષ સંઘવી પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું કે વિસાવદરની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. સમગ્ર રાજ્યની સાથે વિસાવદર અને ભેસાણની જનતા પણ પ્રવાહમાં ભળી શકે તે માટે ભાજપ પ્રતિબદ્ધ છે ને એને માટે મતદારો આગામી 19મી જૂને કમળનું બટન દબાવી અને ભાજપાના ઉમેદવારને વિજેતા કરશે. આજે વિસાવદર પેટા ચૂંટણીના સંદર્ભે વિસાવદર વિસ્તારમાં અનેક જિલ્લા પંચાયત સીટો પર અનેક સામાજિક આગેવાનો, પાર્ટીના સૌ આગેવાનો અને પાર્ટીના કાર્યકર્તાઓ જોડે બેઠકોમાં મળવાનું થયું. વિસ્તારના સૌ નાગરિકોમાં વિકાસનો ઉત્સાહ નજરે પડી રહ્યો છે. લોકો આ વખતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત અને વિસાવદર ભારતીય જનતા પાર્ટીનું શાસન પ્રતિનિધિ આવે અને જે પ્રકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વધુમાં વધુ યોજનાઓ એ ત્યાંના નગરજનોને વધુમાં વધુ લાભ મળે તે માટે યોગ્ય પ્રતિનિધિ દ્વારા તેમનું વધુમાં વધુ લાભ થાય તે દિશામાં લોકો ક્યાંક ને ક્યાંક ઉત્સાહ એમનો નજરે પડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે છેલ્લા વર્ષોથી ગુજરાત અને હવે જે પ્રકારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં છેલ્લા 11 વર્ષથી શાસન દ્વારા ભારત દેશ આજે દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. દેશનો જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે, એ જ રીતે વધુમાં વધુ વિકાસ અને વધુમાં વધુ નાગરિકોને સુવિધાઓ, જે માળખાકીય સુવિધાઓમાં હજી વધુ ઉમેરો શું થઈ શકે, યુવાનોને વધુમાં વધુ રોજગારી વિસાવદર ક્ષેત્રમાં જ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, યુવાનોને ભણતર માટે હજી વધુ નવી શાળાઓ, હજી વધુ નવી યોજનાઓ અને આ જ યોજનાઓ થકી જે લોકો એના લાભમાં બાકી છે તેમાં આ પ્રકારનું યુવાન નેતૃત્વ દ્વારા લોકોની વધુમાં વધુ સેવા થાય તે દિશામાં લોકો ઉત્સાહિત છે અને મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ વિસાવદરમાં સ્થાપિત થશે. જૂનાગઢની મુલાકાતે આવેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન આયોજિત એક પારિવારિક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. ડોક્ટર ડીપી ચીખલિયાના આમંત્રણને માન આપીને હર્ષ સંઘવી
ફાઉન્ડેશનના ઉપક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટર ડીપી ચીખલિયાએ ગૃહમંત્રીનું શાલ ઓઢાડી સાફો પહેરાવીને કાઠિયાવાડી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા તેમજ ભાજપના આગેવાનો, પ્રતિનિધિઓ, પૂર્વ પ્રમુખ પુનિત શર્મા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ડોક્ટર ડીપી ચીખલિયાએ કહ્યું કે લગભગ લાંબા સમયથી વિસાવદર વિધાનસભાની બેઠક ખાલી છે. સ્થાનિક લોકો સ્વાભાવિક છે કે વિકાસ જંગતા હોય અને પાયાગત પ્રશ્નોનું નિરાકરણ આવે તેવું ઈચ્છતા હોય, ત્યારે ભાજપના ઉમેદવારનો જો વિજેતા થશે તો તમામ સમસ્યાનું નિરાકરણ આવશે. સ્વાભાવિક રીતે 13 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી, એટલે ભારતીય જનતાનો પ્રતિનિધિ નથી. ભારતીય જનતાનો પ્રતિનિધિ એટલે જે બીજા કોઈ પ્રતિનિધિઓ આવ્યા હોય એની આવડત પ્રમાણે કામ થયા હોય. હવે એમની જો આવડત જ ન હોય, એમણે સરકાર પાસેથી કામ લેવાની કોઈ એમની કુશળતા જ ન હોય, એ કાર્યકુશળતા ના હોય, સંબંધ ન રાખતા હોય, તો સ્વાભાવિક રીતે એને હિસાબે થયું એનું જ ભોગવવાનું ભારતીય જનતા પાર્ટીને આવે છે. એટલે એ વાત નથી કે નથી થયું, પણ જે તે લોકો ચૂંટાયા એ લોકોની કાર્યકુશળતાને અભાવને હિસાબે જે તે વસ્તુઓ બની હોય એ શક્ય છે. પરંતુ હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવે અને પછી કોઈ વસ્તુ થાય તો ચોક્કસપણે ગાલ ખેંચવાનો, કાન ખેંચવાનો, માથામાં ટપલી મારવાનો મતદારોને અધિકાર છે, પણ એવી એક તપ તો આપો. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે?
GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી 15મી જૂન અને રવિવારે સમગ્ર રાજ્યમાં LRD એટલે કે લોક રક્ષક દળની પરીક્ષા યોજાવાની છે. 2.5 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે. ત્યારે જૂનાગઢ શહેર જિલ્લાના અને ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારોને પરીક્ષા આપવામાં સાનુકૂળ પરિવહન મળે તે માટે જૂનાગઢ ST ડેપો દ્વારા 36 જેટલી વધારાની બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. અને આ બસ પણ STની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન બુકિંગ થઈ શકે તેવું આયોજન હાથ ધરાયું છે. જૂનાગઢ ડેપો મેનેજર મકવાણાના જણાવ્યા અનુસાર અત્યારે અમે 36 બસ વધારાની દોડાવીએ છીએ, પરંતુ જો ઉમેદવારની સંખ્યા વધી જશે તો અમારી તૈયારી 100 એક્સ્ટ્રા બસ દોડાવવા સુધીની છે. રાજકોટ, પોરબંદર અને ભાવનગર ખાતે આ પરીક્ષા કેન્દ્રો નક્કી થયા છે, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારો પરીક્ષા આપવા જશે. ઉમેદવારોને STની આ સેવાનો લાભ લેવા ઓનલાઈન ટિકિટ લઈ અને 14મી તારીખથી પરિવહન શરૂ કરવા માટે જૂનાગઢ ST ડેપો મેનેજર તરફથી અપીલ કરવામાં આવી છે. હું VM મકવાણા, ST ડેપો મેનેજર જૂનાગઢ. હાલમાં જે 15 તારીખે જે LRD માટેની જે પરીક્ષાનું આયોજન થયેલું છે, એમાં ઉમેદવારો તેના પરીક્ષા સ્થળ પર સમયસર પહોંચી શકે તે હેતુથી જૂનાગઢ ST વિભાગ દ્વારા જૂનાગઢના 9 ડેપોમાંથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવે છે. અને આ 9 ડેપોમાંથી જે એક્સ્ટ્રા બસો જે છે 14 તારીખે અલગ અલગ સમયે જે ઓનલાઈનમાં પણ વાહનો નાખેલા છે અને 15 તારીખે પરીક્ષા પૂર્ણ થઈ પરત પાછા ફરશે. અને તમામ ડેપોવાળાએ જે છે, તમામ ડેપો જૂનાગઢના 9 ડેપોમાંથી ઓનલાઈન વાહનો નાખેલા છે અને તમામ ઉમેદવારોને મારે એવી વિનંતી છે કે તે ઓનલાઈન બુકિંગ કરી લે અને આ બસ સેવાનો લાભ લે. આ જે પરીક્ષા માટે જે છે અલગ અલગ ડેપોમાંથી છે અંદાજિત જે છે બરાબર 36 બસો જેવી હાલમાં મુકાયેલી છે અને જેમ જેમ બસ ભરાતી છે વધારાની પણ બસો મૂકવાની અમારી તૈયારી છે. અને જૂનાગઢ ST વિભાગ દ્વારા જે છે અંદાજિત 100 બસો જેટલી વધારાની બસો મૂકી શકે એવી તૈયારી છે અમારી. અમારી જે 9 ડેપોમાંથી જે આપણે જે પરીક્ષા કેન્દ્ર જે આપેલા છે, રાજકોટ છે, પોરબંદર છે, ભાવનગર જે છે, એ તમામ જે સ્થળો જે છે એ સ્થળો ઉપર અમે બસ મૂકવામાં આવેલી છે. એનો બસનો ટાઈમ જે છે કે માંગરોળ છે, વેરાવળ જે છે, બરાબર, આ બધામાં જે બપોરનો ટાઈમ જે છે 14 કલાકથી ચાલુ કરી અને રેગ્યુલર ચાલુ રહેશે કે જેમ જેમ બસ ભરાતા જશે એમ ટાઈમ જે છે 2 કલાકના અંતરે વાહનો મૂકવામાં આવશે. ભેસાણ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ ક્યાંક ને ક્યાંક વિવાદના મતપૂડા પણ છંછેડાઈ રહ્યા છે. ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ આજે કામકાજનો બહિષ્કાર કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ વેપારીઓનું કહેવું છે કે યાર્ડના વેપારી કિશોરભાઈ સાવલિયાને ખોટી રીતે રાજકીય રીતે સંડોવીને ભાજપ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે. આપના તાલુકા પ્રમુખ કિશોર સાવલિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ વાતાવરણ ગરમાયું છે. વાયરલ ઓડિયો ક્લિપ બાબતે કિશોર સાવલિયા સામે ખોટી ફરિયાદ કરી હોવાનો આક્ષેપ ભેસાણ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ કર્યો અને સંગઠનને સાથે રાખીને કામકાજ સજ્જડ રીતે બંધ કરી દીધું. તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી, પરંતુ ભૂપત ભાયાણી અને અન્ય લોકોની મધ્યસ્થી બાદ મામલો થાળે પાડ્યો હતો અને પ્રવીણ સોજીત્રા દ્વારા ફરિયાદ પાછી ખેંચી લેવાતા યાર્ડનું કામકાજ પુનઃ ધમધમતું થયું હતું. હું કિશોર સાવલિયા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરું છું. મારા વિરુદ્ધ કાલે સાંજની એક ફેસબુકમાં એવી પોસ્ટ ફરતી હતી કે આ વિડીયો ઓડિયો કિશોરભાઈનો છે અને કિશોરભાઈ વિરુદ્ધ અમે ફરિયાદ કરી છે. કિશોરભાઈ એના પરિવારને એ બધા આ રીતનું છે અને હવે ખોટી મારા વિરુદ્ધ એવી પોસ્ટો મૂકેલી હતી. આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડના વેપારીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મને મારી સાથે બધા જોડે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા અને અમે વેપારીઓએ યાર્ડનું કામકાજ બંધ રાખેલું હતું કે જ્યાં સુધી આ લોકો ખોટી ફરિયાદો આવી કરી અને પબ્લિકને ધમકાવવાની ડરાવવાની કોશિશ કરે છે વેપારીઓને. તો મારા વિરોધ મારા સમર્થનમાં આજે ભેસાણ યાર્ડના દરેક વેપારીઓ, ભેસાણ ગામના વેપારીઓ બધા મારી સાથે હતા અને ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખેલું હતું. આજે એ લોકોએ અમને એવી બાંહેધરી આપી છે કે આ ફરિયાદ અમે હવે ખેંચી લઈ છીએ અને હવે પછી આવી ફરિયાદ નહીં કરીએ એવી બાંહેધરી આપ્યા પછી આજે અમે યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં કામકાજ શરૂ કર્યું. ખાતરી કોણે આપી? ખાતરી ભૂપતભાઈ ભાયાણી આપી છે. અમારા યાર્ડના મોટા વેપારીઓએ ખાતરી લીધી છે કે હવે આવું નહીં કરે અને પ્રવીણભાઈ ખુદ
તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરીથી એકવાર વિમાની દુર્ઘટનાની કળ આપણે ઝડપથી સહન કરી શકીએ. દિવંગત લોકોના પરિવારજનોને ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ વિમાન દુર્ઘટનાથી ગુજરાત સ્તબ્ધ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેકના મોતની મોડી સાંજ સુધી ચાલી અટકળો. વિશ્વભરના ગુજરાતી સમાજમાં શોકનું મોજું. જૂનાગઢમાં ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં બેદરકારી દાખવનાર બે એજન્સીને ₹10-10 લાખનો દંડ ફટકારતા મ્યુનિસિપલ કમિશનર. વિસાવદર પ્રચાર માટે આવેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથમાં જાગીર આશ્રમની મુલાકાત લઈ ઇન્દ્રભારતી બાપુના લીધા આશીર્વાદ. વિસાવદર ચૂંટણીમાં ભાજપાના વિજયનો વ્યક્ત કર્યો વિશ્વાસ. અને રવિવારે યોજાનારી લોક રક્ષક દળની પરીક્ષા માટે જૂનાગઢ એસટી વધારાની 36 બસો દોડાવશે. ઉમેદવારોને એસટી પરિવહનનો લાભ લેવા ડેપોએ કર્યો અનુરોધ. તો આ સાથે મને રજા આપશો. ઓમ શાંતિ.